મિત્રો રાઇડિંગ માટે નીકળ્યા હતા અને રસ્તામાં આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. આપણે હરપલભાઈ આપણે રાઇડિંગ પણ કરાવે. તો કેમ છે ને રામે રામ. તો મિત્રો આજે નવો જ કન્ટેન્ટ લઈને આવી ગયા છે, જેમાં આપણી ઘોડીને એક પૂરેપૂરો સામાન કરવાનો છે. જે રાઇડિંગનો સામાન છે એ કરવાનો છે, ભૂલેકાનો સામાન નથી કરવાનો. રાઇડિંગમાં આપણે કયો સામાન કરીએ છીએ, જેમાં ઝેરબંધ, પેગડા, ગાડલી, લગામ એમ બધો જાતનો આપણો સામાન કરવાના છીએ. અને ઠેઠ સુધી વિડીયોમાં બની રહેજો, કારણ કે રાઇડિંગ પહેલાં આપણે ઘોડીમાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતના લગામ પહેરવી જોઈએ અને કેવી રીતના તેનો સામાન કરવો જોઈએ, તે આખો વિડીયો કન્ટેન્ટમાં બતાવવાના છીએ. તો મિત્રો ચાલો આપણે ઘોડીનો રાઇડિંગમાં જાશું અને તેને પહેલાં આપણે સામાન પણ કરશું અને શું શું ધ્યાન રાખવું હોય એ આખો વિડીયોમાં તમને બતાવશું. ચાલો મિત્રો. તો મિત્રો આવા છે આપણી લગામ, જે આપણે કાંટાવાળી નથી, સાદી એવી લગામ છે. તો મિત્રો પહેલાં આપણે લગામ ચડાવશું ઘોડીને, અને ઘોડી આપણી સાવ શાંત છે, એટલે જો મોડ્યો નથી તોય પણ આપણે ઊભી ઘોડી. તો મિત્રો પહેલાં આપણે આ લગામ જે કહેવાય આપણે ચોકડુંને વ્યવસ્થિત આપણે ઘોડીને મોઢામાં આવી રીતના રાખશું. જો અને કહેશું હાલ બેઠો. પછી આ પાછળ રાખી દેવાનું. તો મિત્રો આ થઈ ગઈ આપણે ઘોડીની લગામ વ્યવસ્થિત રહી ગઈ છે. તો મિત્રો ઘોડીની લગામ પછી આપણે એનો ગાડલી અને ઝેરબંધ અને પેગડા બધું સામાન કરશું. તો મિત્રો ચાલો હવે તે સામાન કરીએ. તો મિત્રો ઘોડી લગામ ચડાવી દીધી છે, અને પછી આપણે હવે સામાન કરવાનો છે. સામાન આપણે હિંચકા ઉપર રાખ્યો તો દેખાડો. સામાનમાં મિત્રો ગાડલી છે અને જૂની ગાડલી છે, ઝેરબંધ જ છે. આપણે રાઇડિંગનો સામાન કરવાનો છે મિત્રો, ફુલેકાનો સામાન નથી કરવાનો. રાઇડિંગમાં આપણે નોર્મલ સામાન જ કરીએ છીએ, વધારે પડતો સામાન નથી કરતા. અને આ છે પગના બેન્ડેજ, જે આગલો વિડીયો બનાવ્યો હતો પગના મોજાનો, તે છે. તો મિત્રો તમે એ વિડીયો જોયો ને તો જોતા હો, તેમાં મિત્રો આપણે બીજી ઘોડી સાથે પણ આપણે રાઇડિંગ કરી હતી. તો મિત્રો એ વિડીયો મસ્ત એવો છે, આનો બીજો પહેલાનો વિડીયો છે. તો મિત્રો પહેલા તમે એ પણ જોતા આવજો. પહેલા આપણે આ સ્કીપ ન કરતા, પહેલા આ વિડીયો જોઈ લ્યો. તો મિત્રો આ પહેલા આપણે જૂની ગાડલી વ્યવસ્થિત રીતના આપણે રાખી દઈએ. નવી ગાડલી પણ રાખશું. પછી આવે છે પટ્ટો પણ આપણે વ્યવસ્થિત બાંધી દઈએ. પટ્ટા બાંધા પહેલા મિત્રો આપણે ઝેરબંધ પણ બાંધવો પડે. હવે આપણે ઝેરબંધ પણ બાંધશું. તેમાં ગાંઠ મારવાની હોય, જેથી તંગ છૂટે નહીં. તો મિત્રો તંગ અને ઝેરબંધનો આગલો ભાગ આપણે અહીંયા નીચે દોરી હોય લગામમાં, તો બતાવતા ભૂલી ગઈ મિત્રો, દેખાડો. આ દોરી છે તે આપણે બાંધી દઈશું. આગળનો તંગ આપણે બાંધ્યો છે, પાછળનો તંગ બાંધતા નથી, કારણ કે અત્યારે આપણે રાઇડિંગમાં નોર્મલી થોડા કિલોમીટર જવાનું હોય, એટલે આપણે પૂરેપૂરો એટલો બધો સામાન નથી કરતા, પણ જરૂર પ્રમાણે આપણે બધો સામાન કરશું. જેમાં આપણે પેગડા પણ છે, તો પેગડા પણ આજે રાખશું. પેગડાની જરૂર પડતી નથી, પણ મિત્રો આપણે આજે પેગડા પણ રાખશું આપણે. તો મિત્રો આપણે ઘોડીનો પૂરેપૂરો સામાન કરી નાખ્યો છે, જે રાઇડિંગનો સામાન છે, જેમાં ખાલી બેન્ડેજ જ બાકી છે, જે આપણે મોજા કહીએ છીએ. હવે આપણે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ. તો મિત્રો આપણે પેલા ઘોડીને ખરેડવા મારવાની જરૂર નથી, કારણ કે ઘોડીને ઉરાવેલી હતી. નકર પેલા મિત્રો આપણે સામાન કર્યા પહેલા ઘોડીને વ્યવસ્થિત ખરેડો મારી દેવાનો, ચોખ્ખી કરી નાખો. આપણે હવે ઘોડીને ડાબલે જોઈ લેશું, તે પેલા જોવાના હતા, તે ભૂલી ગયા છીએ આપણે. તો મિત્રો ચાલો આપણે પેલા એને ડાબલે જોઈએ. હાલે ઘોડી પગ. તો મિત્રો ઘોડીને જો આવી રીતના ડાબલામાં કચરો હોય તે આપણે સાફ કરવો પડે. તો મિત્રો પેલા સાફ કરી નાખી. તો મિત્રો આગળનો પગ આપણે સાફ કરીએ, એવી રીતના પાછળનો પગ પણ સાફ કરવો જોઈએ. તો મિત્રો ઘણા ઘોડાવાળાઓ મિત્રો પાછળનો પગ સાફ કરતો નથી, કારણ કે બીક હોય એક જાતની. પણ મિત્રો એ જ રીતે કરીને આપણે ઘોડીને હેવાઈ કરવાની હોય. જેમ કે મિત્રો પેલા આપણે તેને ફોલાઈને આપણે પાછળના પગ સુધી જવાનું. પછી તેને પગા. આવી રીતે બંધ કરે, પગ દે નહીં. તો મિત્રો આપણે ઘોડીને પેલા તરીકે આગળ લેશું. બોલાવાની મિત્રો, પછી એને પગનું કહેવાનું. હાલ પગા જો પગ મિત્રો આ પગ નથી દેતો, તો આપણે પાછળના પગ બીજો પગ જોશું, વારા ફરતી કરશું.
ઓગા ઓગા તો આવી રીતના મિત્રો પગ ઊંચો કરે પછી વ્યવસ્થિત રીતે સાફ કરી નાખો. આગળનો અને પાછળનો પગ બે સાફ કરી નાખવાના. જેમાં આવી વસ્તુ લઈ લે, આની સ્પેશિયલ એક વસ્તુ આવે પણ મિત્ર આપણી પાસે છે નહીં. અત્યારે આ રાખી છીએ જેનાથી આપણે કાંકરા કે એવી વસ્તુ હોય તે કાઢી લેવાની. કારણ કે રાઇડિંગની સમયે આ ઘોડીને પગમાં આગળ કે પાછળના પગમાં કાંકરો હોય તો મિત્ર તેને ડાબલામાં ઘરી જવાનો ચાન્સીસ રહે. તેનાથી ઘોડ હોર્સની રાઇડિંગ સ્પીડ ઘટી જાય અને હાલવામાં પણ લંગડી થઈ જાય. તો મિત્ર તેને આપણે ઘોડીનો સામાન કરી નાખ્યો છે અને આજ જરીક મોડું થઈ ગયું તો આપણે ઘોડીની બેન્ડેજ પણ નહીં લગાડી. અને તમારે બેન્ડેજ કેવી રીતના લગાડી હોય તેનો આખો વ્લોગ આપણી બીજો વિડીયો છે જેમાં આવી ગયો છે. તો મિત્રો જોયો નથી જોતા હો પહેલાં આ વ્લોગ પૂરો કરો અને હવે રાઇડિંગ પણ કરશું. તો ચાલો મિત્રો હવે રાઇડિંગમાં જઈએ. આપણે ઘોડીનો સામાન કરી નાખ્યો છે. ઘણા મિત્રોને કમેન્ટ હોય કે તમે ઘોડીની સવારી કરો તમે કેવી રીતના કૂદમાં ચડાવો. તો મિત્રો આજ તમને એ પણ બતાવવાનું છે ઘોડી માટે ચડવું કેવી રીતે. આપણી ઘોડી રેવાચર મસ્ત એવી હાલે. અને તમારે શોર્ટ વિડીયો જોવો હોય તો આપણી ઇન્સ્ટાગ્રામમાં પેજ છે Shyam__9596. તેમાં આપણે રૂટિન લાઈફ હાલતી જ હોય. આમાં યુટ્યુબ કરતાં આપણે ઇન્સ્ટાગ્રામમાં વધારે એક્ટિવ હોય તો મિત્રો તમે ત્યાં જઈને ફોલો પણ કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે હવે ઘોડીની કેવી રીતના બેવું આપણે બતાવીએ. તો મિત્રો પહેલાં આપણે ઘોડીની કેસવારી આમ પકડી લેવાની અને આવી રીતના મિત્રો ટેક મારવાની હોય. બતાવી દઉં આવી રીતના મિત્રો ચડી જવાનું. અને આજે મિત્રો આપણે પેગડા રાખ્યા છે તો પેગડામાં પેલા પગ રાખી દેશું. મિત્રો ઘોડીને પેલા ધીરે ધીરે એની રીતે ચાલવા દેવાની. બધા લોકમાં હું તમને કહું છું કે મિત્રો ડાયરેક્ટ આપણે ઘોડીને એની રાઇડિંગ માટે રેવાચારમાં ડાયરેક્ટ નહીં મૂકવી. કારણ કે ઘોડી તેને મૂકી જાય અને પેલા એની રીતના જરીક 1.5 કિલોમીટર જેવી એની રીતના ચાલવા દેવાની. કાંઈ આપણે મિત્રો કરવાનું નહીં. પછી આપણે તેને રેવાલમાં કે ઝીણી હાલમાં ઉપાડવાની. તો મિત્રો રેવાલ અને ઝીણી ચાલ મસ્ત એવી હાલ છે જેવી રીતે હાલે છે મિત્રો. મિત્રો ઘોડીને આપણે રેવાલ હાલમાં ઉપાડશું તો હાલે. અમે રોડ પર ચડાવી દીધી તમે ખાલી કહી દો કે ઘોડી કેટલી સ્પીડમાં હાલે. અત્યારે તો ઓછી હાલે આપણે સ્પીડ વધારી. મિત્રો રાઇડિંગ માટે નીકળ્યા હતા અને ત્યાં રસ્તામાં આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. હરપાલભાઈ ને ઓળખી ગયા અને સબસ્ક્રાઈબર. તો મિત્રો આપણે તેને ફોટા પણ પાડવા દઈ. તો મિત્રો ફોટા પાડીએ પછી આપણે રાઇડિંગ માટે નીકળીએ. જવા દે ભાઈ બન આવડે આગતા આપણે હરપલભાઈ આપણે એને રાઇડિંગ પણ કરાવે. તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કરતા હોય તો મિત્રો તમને આપણી ઘોડીની રાઇડિંગ પણ મળશે. અમે જે રાઇડિંગમાં નીકળી ત્યારે આપણે ઘોડીની રાઇડિંગ આપણે હરપલભાઈ ઓળખી જાય તો આપણે રાઇડિંગ પણ કરાવી છીએ. તો મિત્રો જો વ્યવસ્થિત રાઇડિંગ પણ શીખડાવી છે. મળી ગયા કહી દે સબસ્ક્રાઈબર હતા જે હરપલભાઈ રાઇડિંગ કરાવી. તો મિત્ર આપણે રાઇડિંગ માટે જાય છે 1-2 તો સબસ્ક્રાઈબર ભેગા થઈ જાય. તો મિત્ર તમે પણ અમારી ઘોડીને રાઇડિંગ માટે આવતા હોય ખીરસરા અને સબસ્ક્રાઈબ કરેલી હોય ને મિત્ર અમે ઘોડી તમને રાઇડિંગ માટે પણ આપશું ઘોડી અને ફોટા પણ પડવાશું. તો મિત્ર હજી તમે ચેનલમાં સબસ્ક્રાઈબ નથી સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્ર આપણે રાઇડિંગ ચાલુ રાખીએ. હા મિત્રો રાઇડિંગમાં અંધારું થઈ ગયું ઘોડી છોડી અને મિત્ર આપણે હોર્સને ઝીણી ચાલની પ્રેક્ટિસ આપી. તો ઘણા હસવા માટે મિત્રને જાણવું હતું કે આપણે ઝીણી ચાલ કેવી હાલે અને જરીક કમેન્ટ કરી નાખો કેવી રીતે તેને સુધારવી. તો મિત્રો મેં બતાવી કેવી રીતે હાલે. viewers ને કઈ
વ્યુઅર્સને કંઈક બતાવો તો ખરા. એ આપણે ઘોડીનો સામાન રવિભાઈ ઉતારી લઈએ. રવિભાઈ સામાન કાઢી નાખો. એ પેલા આપણે પગ ચેક કરો ને, પગ ચેક કરી નાખો જરીક. મિત્રો આપણે દેખાડી પગમાં હાલે પગ. મિત્રો પગ અક્ષર એકદમ સાફ થઈ ગયા છે. આવ મિત્રો ઓહ મિત્રો ખાલી થઈ ગઈ રાઇડિંગમાંથી આવી. તો આ જો વધારે પડતી રાઇડિંગ કરી નથી એટલે પરસેવો પણ માપે મેળે છે. રવિભાઈ આ બધા પગ ચેક રવિભાઈ પગમાં બધું ચેક કરી નાખ્યું છે. હવે મિત્રો આપણે ઘોડીને આલોટોમાં પણ મરાવી દેશું, કારણ કે રાઇડિંગમાં આવી ગયા પછી આપણે મિત્રો આપણે ઘોડીને આલોટો મરાવી. તો મિત્રો આવી રીતના તે આલોટો મારે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો તમે કમેન્ટ નથી કરતા, તમે નેક્સ્ટ વિડીયો શેનો જોવો હોય તો મિત્રો તમે કમેન્ટ કરશો તમે તો અમે એ પ્રકારના વ્લોગ વિડીયો ઉતારશું. તમે જે કમેન્ટ કરશો એવો આપણે વ્લોગ પણ ઉતારશું. તો મિત્રો તમે કમેન્ટ કરો કે આના પછીનો વ્લોગ કેવો જોવો હોય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ.